મારા છોકરાને મેં સૈનિક સ્કૂલમાં ભણવા મૂકેલો છે, મદાપુર કંપા પ્રાર્થના ગ્લોબલ સ્કૂલ સૈનિક સ્કૂલ. તો એના ટ્રસ્ટી છે પટેલ હરીશભાઈ. તો એને મારા છોકરા પર એવો આરોપ લગાવ્યો છે કે એને પેપર લીક કર્યું છે કે, અને એ પોતે 8મા ધોરણમાં ભણે છે ને કે 7મા ધોરણનું પેપર લીક કર્યું છે. મારો છોકરો કહે છે, પગે લાગીને કહે છે કે સર મેં નથી કર્યું, કે તમે સીસીટીવી કેમેરા ચેક કરો. તો એ હરીશ સર કહે છે કે તું કેમ મારે કરવાનું છે, ને એ રીતે મારા છોકરાને રૂમમાં બંધ કરીને 25 થી 30 લાફા માર્યા અને પીવીસી પાઇપથી અને પાછળની જગ્યાએ માર્યું છે. સવારે 11 વાગ્યાના સમયે ટ્રસ્ટી છે પ્રાર્થના ગ્લોબલના હરીશભાઈ પટેલ, જેઓએ બરાબર ફોન કરીને એમ કીધું કે તમારા છોકરાએ પેપર લીક કર્યું છે 7મા ધોરણનું, તો તમે તાત્કાલિક સ્કૂલમાં આવો. એટલે અમે સ્કૂલમાં ગયા હમણાં કલાક પહેલાં. તો ત્યાં મારા છોકરાને નિર્દય બિલકુલ એમ જેમ આતંકવાદી પકડ્યો ATS વાળાએ, એવો મારા છોકરાને હરીશભાઈ પટેલ અને પ્રાર્થના ગ્લોબલ સૈનિક સ્કૂલના પ્રિન્સિપાલ ચંદ્રસેન પટેલે, એના બાદ બી એક છોકરી છે જે 7મા ધોરણમાં પડે, એને મારા છોકરાને 15 લાફા માર્યા છે. તો હું તમારા જોડે એક આશા રાખું છું મોડાસા સરકાર જોડે કે મારા છોકરાને આતંકવાદી નથી, એક સામાન્ય અમે ઘરમાંથી આવે છે, વિદ્યાર્થી છે, એને આવો ના માર મરાય, બસ તમે ન્યાય આપો. ટ્રસ્ટીની ઓફિસમાં એક છોકરો હતો 7માનો, તો એ કહેતો હતો કે મેં એને પેપર આપ્યું સંસ્કૃત અને ઇંગ્લિશનું, જે કે મેં નહોતું આપ્યું એને. પછી મેં સરને કીધું કે તમે સીસીટીવી ચેક કરો, તો એ કહે છે કે તે મને ખરીદી નથી રાખ્યો, તું કોઈ હોતો નથી મને કહેવાવાળો. અને પછી 20-25 લાફા માર્યા છે, દંડા માર્યા છે અને છોરી જોડે લાફા મરાવડાયા છે. જો મારવા બાબતે મને બહુ ખ્યાલ નથી, પણ બાળકે બે પેપર ચોર્યા હતા, 2 સબ્જેક્ટના પેપર પ્રિન્સિપલની ઓફિસમાં જઈને ચોર્યા હતા. એને ચોરી અને બીજા બાળકને આપ્યું છે. બીજા બાળક પાસેથી 2 સબ્જેક્ટના પેપર અમને પકડાયા છે, અને એ બાળકે અમને આનું નામ આપ્યું કે સાહેબ મને આ લોકોએ આને મને આપ્યું છે. 8મા ધોરણનો બાળક હતો અને એને 7મા ધોરણના બાળકને પેપર આપ્યા હતા.